મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બાબલિયા ચોકડી નજીક ગત રાત્રે એક ભયાવહ હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી, જેમાં નશામાં ધૂત કાર ચાલક શિક્ષક અને તેની સાથે બેઠેલા તેના ભાઈએ મજૂરી કરીને વતન ફરી રહેલા સસરા જમાઈની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં નશામાં રહેલ શિક્ષક અને તેના ભાઈ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે, તો ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની અને ખાતાકીય તપાસની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું છે. તો આ અકસ્માતમાં ભોગ બનનાર બે પુરુષો સસરા અને જમાઈ છે. 21 વર્ષીય સુનિલભાઈ દિનેશભાઈ મછાર બાઇક ચલાવતા હતા અને પાછળ 51 વર્ષીય તેના સસરા દિનેશભાઈ વારજીભાઈ ચારેલ બેઠા હતા. બંને હિંમતનગરના નિકોડા ગામેથી મજૂરી કામ કરીને પરત ફરી રહ્યા હતા. તો કારે ટક્કર માર્યા બાદ પહેલા જમાઈ સુનિલભાઈ રોડ પર પટકાયા હતા, જ્યારે સસરા દિનેશભાઈ દારૂડિયા શિક્ષકે બાઇક રાતે લાંબા અંતર સુધી ધસડ્યા હતા, બાદમાં પટકાયા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો આ ઘટના સમયે બાજુમાંથી પસાર થયેલી એક કારમાં સવાર જાગૃત મહિલાએ આ ઘટનાનો વિડીયો બનાવ્યો હતો અને કાર ચાલકને રોકવામાં મદદ કરી હતી. તો આ ઘટનામાં નશામાં કાર ચાલક શિક્ષક મનીષભાઈ પટેલ અને તેના ભાઈ મેહુલ પટેલ બંનેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે સવારે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો અને એફએસએલ ટીમ ઘટના સ્થળે દોડી જઈ હતી અને અકસ્માત સ્થળેથી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ શાપરાધ મનુષ્યવધના પ્રયાસ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ સાથે જ તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની અને ખાતાકીય તપાસની કાર્યવાહી માટે શિક્ષણ વિભાગને પણ ભલામણ કરવામાં આવનાર છે. તો આ ઉપરાંત કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. તો એ લોકોએ દારૂ ક્યાંથી ખરીદ્યો હતો એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે હોવાનું ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું છે. જી સર, ગઈકાલે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ સુનિલભાઈ દિનેશભાઈ મછાર અને એમના સસરા દિનેશભાઈ વારજીભાઈ ચારેલ કે જે લોકો હિંમતનગર તરફથી મજૂરી કામ અર્થે પરત ફરી રહેલા હતા, તે સમયે બાબલિયા ચોકડી પાસે એક મારુતિ સ્વિફ્ટ કંપનીની ગાડી કે જેના ચાલક મનીષભાઈ કાંતિલાલ પટેલ તથા તેમના ભાઈ મેહુલભાઈ કાંતિલાલ પટેલ જે બાજુમાં બેઠેલ હતા, એ બંને વ્યક્તિઓ નશાની હાલતમાં આ બાઇકને પાછળથી ટક્કર મારી. જે બાઇક ચાલક હતા એ ત્યાં જ પડી ગયા અને એમના સસરા કે જે વિન્ડશીલ્ડ પર પડી ગયા. તેમ છતાં આ જે કાર ચાલક હતા એમણે આશરે અડધોથી પોણો કલાક સુધીને પોણો કિલોમીટર સુધીને કાર ચાલુ રાખી. આજુબાજુના જે અન્ય કાર ચાલકો હતા તેમણે આ ઘટના જોઈ અને એમણે આ કાર ચાલકને રોક્યા અને આ વ્યક્તિને ત્યાં બચાવવામાં આવ્યા. પોલીસે આ બંને વ્યક્તિ વિરુદ્ધ સા અપરાધ મનુષ્યવધની કોશિશની કલમ દાખલ કરી છે અને આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. આ જે કાર ચાલક હતા મનીષભાઈ કાંતિલાલ પટેલ, જે વડોદરા ખાતે જરોદ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પોલીસે આમનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી આદરી છે. એના સિવાય શિક્ષણ ડિપાર્ટમેન્ટને પણ લખવામાં આવશે, જેથી એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે. એના સિવાય આ જે બંને વ્યક્તિઓ છે એમણે દારૂ ક્યાંથી પીધો હતો અને એમને કારની તપાસ કરતા કારમાં પણ દારૂની એક બોટલ મળી હતી, તો એમણે ક્યાંથી લીધો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જે કાર બાઇક ચાલક હતા એમને સાંજે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે એમના સસરા કે જે કારની વિન્ડશીલ્ડ પર પડ્યા હતા એમની હાલત થોડી ગંભીર છે અને એમને અત્યારે વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.